નમસ્તે સસ્ત્રીકાલ, કેમ છો? કડો હાલ કે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ. અને વાગ્યા છે 11:30. ગાડી ધોઈ પણ શું ધોવા, વરસાદના કારણે પાછી પાણી થઈ ગઈ. રોજ ધોવાય તો છે, સારું છે એ પણ. અરે બાપરે, સીટ આગળ લાવી દીધી છે ભાઈએ, હું ભરાઈ ગયો. ઓહો, ઓકે. સો અને વાળ બધા ફેંદાઈ ગયા યાર. એકચ્યુઅલી સિલ્કી થઈ ગયા છે ને એમ, એટલા માટે એમ એકચ્યુઅલી સમજ્યા તમે. અને આ એ જ બારી છે જેમાં કાલે ઉન્નતિનો હાથ આવી ગયો હતો. ગુરુભાઈનું મૂવી આવી ગયું છે. તમારા નજીકના સિનેમાઘરોમાં જઈને જોઈ આવજો, જોવાનું ભૂલતા નહીં. ગુરુભાઈએ મોજ કરાવી છે મૂવીની અંદર. ઓકે, સો વાગ્યા છે 12 અને હવે આપણે જઈશું શોરૂમ પર. આજે છે સન્ડે. ઓકે, સન્ડે. અને હા, મેઇન વસ્તુ કે જે મારે તમને લોકોને કહેવાની હતી અને એ છે કે આ નવરાત્રી પર, આ તહેવારોની સિઝનની અંદર આપણે જીટુબીની અંદર ડિઝાઇનર કુર્તાઓ બનાવડાવ્યા છે, જેના ફોટોઝ આજકાલની અંદર ઇન્સ્ટાગ્રામમાં જીટુબીના આઈડીમાં આવી જશે. સ્ટોક ઓલરેડી આવી ચૂક્યો છે દુકાને, બરાબર છે. સો તમે આ વખતે પરચેસ કરી શકો છો, ઓનલાઈન પરચેસ કરી શકો છો, ઓફલાઈન શોપ પર આવીને પણ પરચેસ કરી શકો છો. ડિઝાઇનો હું તમને બતાવીશ, બ્લોગમાં પણ બતાવીશ કે ભાઈ આ રીતની ડિઝાઇનો આપણી જોડે આવી ગઈ છે. ઓકે, સો ચલો લેટ્સ ગો. જોઈએ છીએ આજનો દિવસ આપણો કઈ રીતે જાય છે. દાડો મોન્યા છો સુરેશ અંબાલાલ? કોઈ દિવસ તમે મોન્યા છો? એટલે આજ આટલું શું એમ કેવું તમારું? વાહ વાહ, મોની ગયો ભાઈ, તમને મોની ગયો. આજનો તો મારો આખો દિવસ આમ બેઠો જઈ રહ્યો છે. પણ બેઠા મને મનની અંદર એક વિચાર આવ્યો અને બહુ જબરજસ્ત વિચાર આવ્યો છે. વિચાર એ આવ્યો છે કે હું પરમ દિવસે એક મૂવી જોવા ગયો હતો અને મેં તમને કીધું હતું કે તમે તમારી ફેમિલી સાથે આ મૂવી જોવા જજો જ. તમારા પપ્પાને લઈને તો તમે ખાસ જોવા જજો આ મૂવી. આવું મેં તમને કીધું હતું. એટલે મારા મગજની અંદર એક એવો વિચાર આવ્યો કે ચલો તમે તો જવાના હશો, એ તો ગયા જશો, પણ કેમ હું તમને આ મૂવી કેમ ના બતાવું. એટલે મેં એવું વિચાર્યું છે કે 13 તારીખે તમારા માટે બહુ જ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી કહી શકો, કંઈ પણ કહી શકો. ઇન શોર્ટ, તમે 13 તારીખે તમે તમારા પરિવાર સાથે આ મૂવી જોવા જઈ શકશો, અને એ પણ મારી સાથે. અને ત્યાં અમુક સરપ્રાઇઝીસ પણ છે તમારા માટે. એ બધું તો ત્યાં આવીને ખબર પડશે. ટોટલ જે આ વસ્તુની એક્સ્ટ્રા ડિટેલ છે, 12 તારીખને હું 13 તારીખ કરી દઉં. ક્યાં ગયું? આ 12 તારીખ છે. આને હું 13 ક્યાં ગયું? 13 બે તગડો જ નથી. ઉભારો, અહીંયા હશે, આમાં હશે. ઓકે, હા મેં કરી દીધી છે આની 13 તારીખ, 13 ઓગસ્ટ. ઓકે, સો 13 ઓગસ્ટના રોજ મારે તમને આ મૂવી બતાવવું છે અને એના માટેનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે. હમણાં ફાઇનલાઇઝ થઈ છે એટલે હું તમને આવતીકાલે મારા આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર તમે જઈને કાલે સ્ટોરી જોઈ શકશો કે ભાઈ શું છે, ક્રાઇટેરિયા શું છે, કે કોણ આ મૂવી જોવા માટે આવી શકશે. અને પહેલાંના ધોરણે તમને ટિકિટ હું પ્રોવાઈડ કરીશ, બરાબર છે. અને એની ટોટલ જે પણ ડિટેલ છે એ આવતીકાલની મારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં સવારે હશે. સો જોવાનું પહેલાં તો તમે સ્ટોરી ચૂકતા નહીં. અમદાવાદમાં જે લોકો છે એમના માટેની જ આ ઓફર છે. બહારથી તમે આવી ના શકો. આઈ નો કે તમે મૂવી જોવા માટે બહારથી અહીંયા આવો, પણ ટોટલ ડિટેલ હું તમને આવતીકાલે આપીશ સવારે. એ કન્ફર્મ વસ્તુ છે. અને મૂવી આપણે પરમ દિવસે જોવા જઈશું. અત્યારે મારે વાત ચાલી રહી છે ત્યાં, એટલે જે પણ કન્ફર્મેશન આવે મારી જોડે એ કન્ફર્મેશન હું તમને આપી દઈશ. તો તમારે આ વસ્તુની મારા માટે રાહ જોવાની છે. અને પાછું હા, આજથી આપણે એક નવો પ્રણ લીધો છે કે સાંજે 6 વાગ્યા પછી ખાવાનું નહીં. 6 વાગ્યા પહેલાં ખાઈ જ લેવાનું, ગમે એવું થઈ જાય. જીગુભાઈનું જ્ઞાન છે તો એ લઈ લીધું છે ને ખાઈ આવ્યો છું ભાઈ હું 6 વાગ્યાનો, સિરિયસલી. એટલે આજે તો જમવાનું આપણને કોઈ ટેન્શન છે નહીં, બિલકુલ બી, બરાબર. અને લુખી વેજા અહીંયા બેઠી જાય, દેખાય છે તમને? અને કહેવાય લુખી પ્રજાતિ, બરાબર. તો અમે બેઠા છીએ. 13 ઓગસ્ટ સરપ્રાઈઝ ફોર યુ. એટલે તમારા માટે 13 ઓગસ્ટે સરપ્રાઈઝ છે, એ કન્ફર્મ વસ્તુ છે જ.
બરાબર. એટલે તમને સરપ્રાઈઝ તો મળવાની જ છે 13 તારીખે, 13 ઓગસ્ટના દિવસે. શું છે એ તમારે એના માટે કાલનો બ્લોગ એ જોવો પડશે, કાલની સ્ટોરી પણ જોવી પડશે. પણ 13 ઓગસ્ટે ફેમિલી સાથે આપણે લોકો મળી શકશું, એ કન્ફર્મ 1001%. ઓકે, જોઈએ છીએ હજુ તો ક્યાં જાય છે દિવસ આજનો, કઈ રીતે પસાર થાય છે. જો કે ભાગી ગયા છે ઓલમોસ્ટ 9:30. હે, દિવસ તો પૂરો થઈ ગયો. હવે જઈએ નીચે દુકાનમાં, ઓફિસમાં બેઠા ક્યાર નહીં. એક કામ કર, આ હાથ છે ને માટીમાં ઢવડી નાખ, આ માટીમાં માટી લઈ લે. ના હું કર દઉં હમણાં. શું થયું તારે? નાકમ જતા રહેવા જાહે જ નહીં આવે. કેમ કરવા જઈ રહ્યો છે લવલી? કોકની ગાડીઓમાંથી પેટ્રોલ કાઢે. વાહ લવલી, વાહ. નવું લાવ્યો તું લવલી. કાંઈ નહીં કરતું. આઈ ગયો બિપિન. પકડાયો લવલી, પકડાયો. હું ના કાઢ્યું. બંધ કર સાલા, બંધ કર. રમી હે બિપિન, ખોટું છે આળું. તારા યોગ બોલ મારા હાથ ધોવા હું કાઢ્યું. લવલીન માર બિપિન, તું થાય તો કરી. નીકળી જા ને. આપણા નથી કાઢવાનું. આપણે મિક્સ હો જાતા ये तो. હું નહોતો લેવાનો આ વસ્તુ બ્લોગમાં, પણ આજે કરીને ભાઈએ જ યાદ આનો જવાબ એવો છે ને કે મારે બ્લોગમાં બતાવવું બહુ જરૂરી છે. ગોળ ને કઈ રીતે માપવાનું હતું તું કહેતો જરાક. તું બોલ. ગોળ નક્કી કર કે હા, એક આ ગોળ છે, આ ગોળ છે. એક મિનિટ સુભા, ગોળ છે. ચલ આવ્યું રે, આ ગોળ છે. ઓકે, હવે આને કઈ રીતે માપે બોલ હેડ. બતાય તું હમણાં સારું જે રીતે કહેતો તે રીતે બતાય. બે જણી સિવિલ એન્જિનિયર નહીં. હા, તું કોઈ તું હમણાં માપ્યું એ રીતે બતા. હા, તું જે રીતે માપતો હતો ને એ રીતે બતાય. માપ પટ્ટી માપ પટ્ટી દે, આમ ગોળ ફેરવી આમ મપાઈ ને કે તમે કેટલું થયું ગોળ હોય માપ પટ્ટી ને ગોળ ફેરવવાની એટલે મપાઈ જાય કે ગોળ કેવડું છે. ફટાફટ એક વાર સાહેબ શીખવાડો ને ષષ્ઠકોણ ગણિતમાં ને. ના આ ગણિતનો પ્રશ્ન નથી. ષષ્ઠકોણ કોને કહેવાય? હમણાં બતાવેલું તે 6 બાજુ હોય એને ષષ્ઠકોણ. તે કયું બતાવ્યું હમણાં? 6 બાજુ વાળું. તે કયું બતાવ્યું? 6 બાજુ વાળું રેક્ટેંગલ બતાવ્યું તે. અહીંયા દોરો, અહીંયા દોરજો. અહીં દોર. તું તારું ષષ્ઠકોણ દોર અહીં હેડ. તું બે ના હવે તો તું ષષ્ઠકોણ દોર. એક મિનિટ. લે આયરું લે, આનાથી ષષ્ઠકોણ દોર લે. તમારા હાથ ના પકડો લો. લે. ના તું નહીં, તું દોર. અલા યાર તું જ મેં બે. શીખવાડેલું છે પણ તું જ બે. દોરવું તો પડશે જ. તું બે જા, નીચે બે. વિચારવું તો પડશે. હમણાં વિચારી લીધું તું. ટાઈમ નહીં મારતો. જો સાંભળ, ષષ્ઠકોણ ની 6 બાજુ હોય. તું બે. બરાબર. સ્ટારમાં હોતે ના આવે. 2 મિનિટ. બે. દોરાવાનું છે પેલા. ષષ્ઠકોણ દોર એક ખાલી. હમણાં કીધું ને. બે. અરે જલ્દી માર, આમાં સ્પેસ નથી. ભાઈ એ કીધું. અલા વિચારો. તું પેલા નીચે બે. તું નીચે બે બિલ્લા. હા, ષષ્ઠકોણ દોર ખાલી હેડ. ત્રિકોણ નહીં ભાઈ, શાંતિ રાખ. ષષ્ઠકોણ દોરવાનું. બાજુ વાળું દોર. તું દોર જલ્દી. વિચારવા તો દે હું આવે. ષષ્ઠકોણ વિચારે એટલું બધું. વિચારે એટલામાં તો સ્પેસ ભરાઈ જાય. તારા સ્પેસ ફૂલ થઈ જાય મારે. ષષ્ઠકોણ દોર ખાલી. ઊંધું ત્રિકોણ દોર, સીધું ત્રિકોણ દોર. હું એ જ વિચારતો તો 6 બાજુ થઈ ને. હાલા તું ષષ્ઠકોણ દોર ને ખાલી. ષષ્ઠકોણ દોર. ષષ્ઠકોણ દોર ખાલી. એક આવું આવે કે ખબર આવું સ્ટાર જેવું આવે. હાલા તું દોર તો ખરો. પણ નહીં આગું આવડતું. આખું દોર. આખું દોર ષષ્ઠકોણ કોને કહેવાય? મેપલ દોર્યું. આવું કંઈક આવે. गाइस इसको षष्ठकोण बोलते हैं इस बंदे के हिसाब से. लाय क्या फेंक्યું છે? લાય તું લાય અને લાય અહીં લાય પેલા. લે ષષ્ઠકોણ દોર. ડબલ ષષ્ઠકોણ દોર. તું ષષ્ઠકોણ દોર. તું દોર ષષ્ઠકોણ દોર. તમે દોરો. ઉપર રે તું દોર ષષ્ઠકોણ દોર. ષષ્ઠકોણ દોર.
ભાઈ બોલે બેટા ભડાકો હા હા ભેત નો ભડાકો તો અચ્છા આ વાળું આ વાળું આયા તો જ્યું બરાબર છે બરાબર આ બરા આ રેડી છે આના ગઈ એમાં કઈ બનાવે સસ્ટ કોણ બનાવી દઉં બસ ને હા હા બનાવી દે તારું સસ્ટ કોણ જોઉં હું લવલી મે સેટઅપ લાવું હાલે મારા હારો જો દૂર ગયો કમ્પ્લીટ બનાવે ભાઈ આ તો હું ટેબલ બનાવું આ રેડી બનાવ્યું પણ જોયું તમે એને જોયું તાર મેં નોકરી ના કરતા હોય જોડી દીધી તમે જઈ રહ્યા છીએ એટલે અમારી ભૂલ છે બરાબર અમે સ્વીકારીએ છીએ લેટ છે અમે લેટ છીએ ને અમે ભૂલી ગયા હતા કે આજે ઇસ્કારાનો બર્થડે છે ઇસ્કારો એટલે કોણ ખબર પડી ગઈ ક્રિસ સીધું જાદે ક્રિશિયાનો બર્થડે છે ને અમે ભૂલી ગયા હતા ઘેર પહોંચી ગયા હતા અમે ખરેખરમાં એને જ મળવા જવાના હતા પણ એમને એમ જવાના હતા અને યાદ આવ્યું છે કે એનો બર્થડે છે કેક લેવાનું ભૂલી ગયા હતા અત્યારે કેક ખોળીએ છીએ 12:30 વાગી ગયા છે ઓલરેડી એટલે કેક તો ગમે ત્યાંથી ગોતવી જ પડશે બરાબર અહીંયા જોજે કદાચ એકાદો છે સીધી જાદ ત્યાં કંઈક છે અને અત્યારે કેક ગમે ને ગોતી અને બર્થડેની કેક તો લઈને જવાની થાય જ છે બાપુ આપણે બરાબર ચાલો જાઓ દો ઇસ્કારા માટે કેક લીધી છે પિંકી લાવ ભાઈ બોલ મેં લખી આપું તમને એટલે એવું લખી કાઢો ઇસ્કારો પિંકી જે નામ ઇસ્કારો પેલા જોયે ને યાર તમે યાર ઇસ્કારા કર નાખ્યા યાર ભાઈ એવું કહેતા પિંકી જેવી કે પિંક ટોપી પિંક ટોપી લે પેલી પિંક ટોપી લઈ લો આઈડી એના માટે હેવી મરકો પિંક ઉપર કેક પિંક ટોપી પર તો એમ હેવી લાગવી જોઈએ તારા પર આ બાજુ જો તો ના પાછળ ના લે આ બાજુ જો હા બસ એમ આવો રહેવો જોઈએ તો હા આમ હરખો રે લાવો બીજા 2-3 પતંગિયા લાવો કીચને પતંગિયા લગાવો કીચને એ પેલું ઊંધું લાગે છે પતંગિયા વ્યવસ્થિત લગાવજો ખબર નહીં હવે ઈસરો લખાયું ધરમ તો ઈસરો શું લખાયું ઇસ્કારો છે આ તો આ બાજુ તો જો તું વ્યવસ્થિત લાગો છે બસ એ પડી ગયું બસ હવે આટલા જ હોય બહુ કોઈ કઈ કરતા ના કે બદલી થઈ જશે બરે બસ આ બાજુ જો તું બદલી હેવી લાગે એ હસે જો હેવી લાગે ક્રિસ ઓ ક્રિસ ગેમ થઈ ગઈ યસ લાતા તમે જ કરી આ ગેમ તમે જ કરી હું દયું તારે ગુલાબી કલર કેમ નો ઉજ્યો મને ખબર બસ અમારે અમને મજા આવે એ લાવીએ ભાઈ તો તારે તને ગમે લાવવાનું મારે તો પછી હે હા તો વાંધો નહીં કહી દે બધાને થેન્ક યુ હા એમ આભાર વંદે માતરમ વંદે માતરમ બોલ જય ભારત જય જવાન હા એમ અને પેલા સ્પીચ આલ વ્યવસ્થિત તને મજા આવે તું તો નેતા નહીં અત્યારે આપ એટલે તારી સ્પીચ બળો બધું કાલાવાનું ફરી નવરા છીએ અમે ટીઆરપી વધે વાળી નવું લાવ્યા ટીઆરપી હા ની કવાલી આવીને આવી ચાલતી રહેશે ભાઈ હવે અમે લોકો ઘરે જઈએ છીએ અને બ્લોગ એડિટ કરવો પડશે હજુ 2:30 જેવું તો કંઈક વાગી ગયું છે એવું કંઈક ખબર પડી છે મને ના હજુ 1:30 જ વાગ્યો કેટલા વાગ્યા બધા 1:30 હજે નહીં યાર તું તારી વાત તો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન અને સર્કલનો બેતાજ બાદશાહ સસ્ટકોણનો બેતાજ બાદશાહ બરાબર ગુડ નાઇટ ભાઈ હું આવે ભાઈ બોલો બનાના એ વિડિયો કાઢી ડુ વોટ એવર યુ ડુ અગર પછી આગળ થોડોક સપોર્ટ કરો પેલું તું છોકરીઓને કેમ પેલું મેસેજ કરે કેવો મેસેજ કરે ગુડ નાઇટ ગુડ નાઇટ ના પણ સ્વીટ ડ્રીમ્સ તો આવી રહ્યા ને હા હા બોલ થોડાક મહાન અનુભવ થોડાક કે તો કરો ગુડ નાઇટ પછી ગુડ નાઇટ અલે ઉભો રે તું યાર આગળ થોડોક જલ્દી સપોર્ટ કરો સપોર્ટ કરો જલ્દી તો સપોર્ટ કરો આજુબાજુથી આમ હિસકારા કરો ઇસ્કા ગભરાઈ જાય છે ઇસ્કારા બોલ તું જલ્દી બોલ તું મેસેજ કર કોકને ટૂંકમાં ગુડ નાઇટ
ટૂંકમાં ગુડ નાઇટ પછી પેલું શું કે ટૂંકમાં આગળ હું લગાવો. કહે નહીં તું હું કે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જય શ્રી કૃષ્ણ કાપી નાખ્યું આ તો. કાપી નાખ્યું. જય શ્રી કૃષ્ણ હજુ કોઈક રહી ગયું કૃષ્ણ કૃષ્ણ તો ખરો જ એવું તું નહીં કહેતો બધા તારા ધંધા બંધ કરી દેજે ઇસ્કારા કરવાના હું બોલે મેં શું પૂછ્યું કે તું કોક છોકરીને શું લખે છે હા સમજ્યો તું એ તો કેવું પડે ને? લખતો જ નહીં. એટલે આ બધું લખે ને ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ આઈ લવ યુ જય શ્રી કૃષ્ણ એક્સ વાય ઝેડ Miss you. પ્રાર્થના મૂકો શું લખે છે ને શું નહીં ના હા આને તો ગીત મૂકીને મૂકી જોકર હારું ભાઈ ચલો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન ડુ હું કહેતો હતો હમણાં હા બરાબર બરાબર ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ